નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેટ 1ના 2023ના પ્રશ્નો સોલ્વ કરી ચૂક્યા છીએ, જેના બે પાર્ટ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2018ની અંદર જે ટેટ 1ની અંદર ગણિત અને રીઝનિંગના જે પ્રશ્નો પૂછાયેલા છે એનું આપણે સોલ્યુશન પાર્ટ 3 ની અંદર મેળવવાનું છે. તો ચાલો શરૂ કરીએ આપણા પ્રશ્નનું સોલ્યુશન. ઘડિયાળનો એક કાંટો 2 ઉપર અને બીજો કાંટો 3 ઉપર રાખવાની વાત કરી છે મિત્રો. તો આ બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો હવે ઘડિયાળ આપણે ગોળ ધારી લેવાની છે. ઘણી ઘડિયાળ ચોરસ હોય, પરંતુ આપણે કાંટો ગોળ ફરે એટલે ગોળ ધારી લેવાની. ખૂણાની વાત આવે ત્યારે. અને વર્તુળના કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું હોય. 360 ડિગ્રીનું હોય. એના 4 ભાગ પાડવામાં આવે તો પ્રત્યેક ખૂણો કાટખૂણો બને, એટલે કે 90 ના 4 ભાગ પડે. હવે શું કીધું છે કે એક કાંટો 2 ઉપર, અહીંયા બરોબર કેટલા વાગ્યા હશે? 12. અહીંયા કેટલા હશે? 3. વચ્ચે 1 અને 2. એક કાંટો 2 ઉપર, એક કાંટો 3 ઉપર. હવે 90 ના કેટલા ભાગ પડે છે? તો કે 3 ભાગ પડે. એક ભાગ કેટલાનો થાય? 30 નો થાય. 30 ના ભાગ થાય. 30 60 ને 30 90. તો 2 અને 3 વચ્ચે જે કાંટો છે, 2 અને 3 વચ્ચે જે કાંટો છે એની વચ્ચે 30 અંશનો ખૂણો બનશે. સાવ સરળ પ્રશ્ન હતો. મારો જવાબ આવે ઓપ્શન નંબર સી, 30 અંશ જવાબ આવે. બીજો પ્રશ્ન છે, કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે. કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે, તો બીજા બે ખૂણાના માપ ક્યાં હશે? પેલા તો હે ને, ઘણી વખત આપણે ઓપ્શન ઉપર નજર નાખીએ ને તો આપણે દાખલો સોલ્વ કરવો જ ન પડે. અહીંયા વાત કરી છે કાટકોણ ત્રિકોણની. કાટકોણ ત્રિકોણ આપને સર્વને ખ્યાલ છે, બધાયને ખબર છે કે કાટકોણ ત્રિકોણનો એક ખૂણો, કાટકોણ ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય જેનું માપ 90 અંશ હોય, અને એક ખૂણાનું માપ આપ્યું છે આપને 40. તો હવે તો કે આની અંદર ઓપ્શન ની અંદર 90 વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી. 90 અને 50, આમાં ક્યાંય 90 નથી. એનો અર્થ કે આ એકે તમારે સિલેક્ટ કરવાનો, આ દાખલો ગણવાનો આવતો જ નથી. પણ છતાંય ખ્યાલ માટે કહી દઈએ આપણે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. પછી કાટકોણ ત્રિકોણ હોય કે 60 ના સમ બાજુ ત્રિકોણ હોય. હવે મિત્રો ધ્યાન રાખજો, 90 ને 40 કેટલા થાય? 130. 90 ને 40 કેટલા થાય? 130. એમાં 50 ઉમેરી દઉં, 180 અંશ થઈ ગયા. આ દાખલાને મારે લોજિકલી અને પદ્ધતિસર ગણવાની કઈ જરૂર જ નથી. પહેલા તો ઓપ્શન ઉપર જ ટીક થતો હતો, પરંતુ આપના ખ્યાલ માટે આપણે આગળ ગણતરી કરી. તો મારો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર ડી, 90 અંશ અને 50 અંશના બાકીના બે ખૂણા હશે. ચાલો, બે ક્રમિક સંખ્યાઓનો લસા કેટલો થાય? લસા ગુસાનું ચેપ્ટર, જો નિયમ એના અમુક યાદ રાખવા પડે આપણે. બે ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા બંનેના ગુણાકાર જેટલો થાય. હવે ક્રમિક સંખ્યામાં તો આપણે ખબર પડે 3 અને 4 એ ક્રમિક સંખ્યા છે. 7 અને 9 ક્રમિક સંખ્યા ન કહેવાય. એના પછી તરત ક્રમમાં આવતી સંખ્યા એટલે ક્રમિક સંખ્યા કહેવાય. તો 3 અને 4 નો
બે ક્રમિક સંખ્યાનો મારે લસા ગોતવો તો બંનેનો ગુણાકાર કરી નાખું 3 ચોક ને 12 મારો લસા મને મળી જાય. તો આની અંદર શું પૂછ્યું છે? ક્રમિક સંખ્યાઓનો લસા કેટલો થાય? નાની સંખ્યા જેટલો? ના ભાઈ, એ ન થાય. બંનેના ગુણાકાર જેટલો? તો કે હા. બંનેના સરવાળા જેટલો નહીં અને મોટી સંખ્યા જેટલો પણ નહીં. મારો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર બી, બંનેના ગુણાકાર જેટલો. અને હા મિત્રો, લસા વિશે એક બીજી પણ વાત સાથે સાથે કરી દઈ. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય ને ત્યારે એમનો લસા પણ બંનેના ગુણાકાર જેટલો થાય. દાખલા તરીકે 9 અને 13 આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. 9 અને 13 પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બંને અવિભાજ્ય સંખ્યા એમ નથી કહેતો. 9 વિભાજ્ય સંખ્યા છે, મને ખ્યાલ છે, પણ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આનો ગુણાકાર કરું એટલે મને મારે લસા મળી જાય. અને આ બંને વાતમાં ક્રમિક સંખ્યાનો લસા એના ગુણાકાર જેટલો હોય, ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 હોય. એમ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા પણ હંમેશા 1 હોય. નીચેના કઈ સંખ્યામાંથી 8 બાદ કરી પછી 8 વડે ગુણતા પાછા 8 મળશે? તો ઓપ્શન ઉપર જ સીધા હોયા જાય. 10 માંથી 8 બાદ કરું તો મને મળે 2 અને એને 8 વડે ગુણું તો મારો જવાબ આવે 16. તો 8 મળતા નથી. આ જવાબ આવશે નહીં. ચાલો 8 માંથી 8 બાદ કરું તો જવાબ આવે 0. 0 સાથે કોઈ પણનો ગુણાકાર શું થઈ જાય? 0. આ પણ જવાબ આવશે નહીં. મારો જવાબ શું આવવો જોઈએ? 8. 11 માંથી હું 8 બાદ કરું તો જવાબ આવે 3. એને 8 સાથે ગુણું તો 8 તેરીને 24 જવાબ આવે. તોય 8 આવતો તો નથી. 9 માંથી 8 બાદ કરું તો જવાબ આવે 1. એને પાછા 8 વડે ગુણું, જવાબ શું આવશે? 8. અહીંયા જવાબ મારો શું આવશે? ઓપ્શન નંબર ડી. મિત્રો એના પછીનો પ્રશ્ન છે 1136 ગુણ્યા 75 ભાંગ્યા 15 બરાબર. અહીંયા શું મૂકતા એનો ગુણાકાર 20 સાથે કરતા બંને બાજુ કેવું થાય? બરાબર થશે. સારું, લખી નાખીએ આપણે પેલા તો 1136 ગુણ્યા 75 ભાંગ્યા 15 છે. હું ક્યાં લખું છું? છેદમાં લખું છું. બરાબર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ x લઈ લઉં છું એટલે x ની મને જે વેલ્યુ મળશે એ મારો જવાબ થશે. ગુણ્યા 20 છે. હવે અહીંયા મારે x ની કિંમત શોધવી છે એટલે ગુણ્યા 20 છે અને હું બરાબરની આ બાજુ લઈ લઈશ. બરાબરની આ બાજુ લઈશ. અહીંયા ગુણાકારના સંબંધમાં છે, સામે આવશે તો ભાગાકારના સંબંધમાં થશે. અહીંથી ડિલીટ મારી અને એને હું ક્યાં લઈ લઉં છું? ગુણ્યા 20. કાંઈ નહીં, છેદ ઉડાડવાના છે. 15 પંચા 75. 15 પંચા 75 અને 5 ચોક 20 થાય. હવે અહીં વધ્યું શું? 1136 ભાંગ્યા 4 બરાબર x. હવે 1136 ને 4 વડે ભાંગું તો આ મોટા જવાબ તો ન જ આવે. એટલે આ બે ઓપ્શન મારી પાસે નીકળી ગયા. ભાગી નાખીએ આપણે. 1136 ભાંગ્યા 4, 4 એકુ 4, સોરી 4 2 8, પાછળ વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 3, 4 8 32, પાછળ વધ્યા 1, ઉપરથી ઉતાર્યા 6, ચોકે ચોકે 16, પાછળ શેષ શૂન્ય વધી એટલે મારો જવાબ શું આવ્યો? 284 બરાબર x. x એ જ આપણી પ્રશ્નાર્થની વેલ્યુ હતી. ઓપ્શન નંબર બી. ચાલો 24 નો વર્ગ ભાંગ્યા
કોનું વર્ગમૂળ કાઢીએ તો 96 મળે. હવે જુઓ ઓપ્શન ઉપર જવાનું. આવા દાખલામાં બને પહેલો પ્રયત્ન ઓપ્શન ઉપરથી કરવાનો પ્રયત્ન કરવાનો. જોઈએ 6 નું તો ભાઈ વર્ગમૂળ ન નીકળે. 6 પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો 6 નું વર્ગમૂળ કાઢી શકાય નહીં. 16 નું વર્ગમૂળ જો હું કાઢું તો 16 નું વર્ગમૂળ શું મળે તો કે 4. શું મળે 4. હવે 24 નો વર્ગ કેટલો થાય તો કે 576. ભાંગ્યા હું 4 કરું તો અહીંયા 5 છે તો 100 ઉપર મારો જવાબ આવે એટલે 96 આવે નહીં. એટલું લોજિક ત્યાંથી અટકી જવાનું. હવે તો કે આગળ વધીએ તો 4 થી ભાંગ્યા તોય મારો જવાબ 100 ઉપર આવતો હતો. સામાન્ય બુદ્ધિ. 4 નું વર્ગમૂળ કાઢું 4 નું વર્ગમૂળ કાઢું તો જવાબ 2 આવે. તો 4 થી તો ભાંગ્યા તો 2 થી ભાંગું તો આનો જવાબ 250 ઉપર આવે. સામાન્ય બુદ્ધિ. તો આ બે ઓપ્શન શું થઈ ગયા નીકળી ગયા. 36 નું વર્ગમૂળ કાઢું તો જવાબ શું આવે 6 આવે. એટલે અહીંયા શું મૂકું છું 6. શું મૂકું છું 6. 36 નું વર્ગમૂળ અહીંયા મેં સીધું કાઢી લીધેલું છે. 36 નું વર્ગમૂળ શું આવે 6. હવે 576 ભાગ્યા 6 કરીએ તો મારો જવાબ કેટલો આવે છે 96. બરાબર. એટલે અહીંયા મારો સાચો જવાબ થાય ઓપ્શન નંબર ડી. ચાલો મિત્રો આગળ પ્રશ્ન. 25 ના છેદમાં એવી સંખ્યા આપણે મૂકવાની છે એ જ સંખ્યા બરોબર અહીંયા 100 ના અંશમાં મૂકીએ તો બંને બાજુ સમાન થાય. બંને બાજુ કેવી થવી જોઈએ સમાન. બે જગ્યાએ અંક કેવો મૂકવાનો છે સરખો. હવે પેલી કન્ડિશન જોઈએ 250 એના છેદમાં 25 ના છેદમાં 250 મૂકીએ તો 25 10 50 થાય. 25 25 ઉડી ગયા. જવાબ શું આવ્યો 1 ના છેદમાં 10. હવે અહીંયા 250 મૂક્યા એટલે 250 ના છેદમાં 100 મૂકીએ. મીંડું ઉડી ગયું. 25 ના છેદમાં 10 અથવા તો અહીં 1 ના છેદમાં 10 આવ્યું 25 ના છેદમાં 10 આવ્યું અથવા તો 2.5 જે તમે કરો એ બરાબર. તો આ બે જવાબ સમાન તો નથી જ. બે જવાબ સમાન નથી જ. તો એ ઓપ્શન મારો શું થઈ ગયો નીકળી ગયો. ચાલો 25 ના છેદમાં કોઈ સંખ્યા બરાબર કોઈ સંખ્યાના છેદમાં 100. હવે 25 મૂકું. 25 ના છેદમાં 25 એટલે 1 થાય. 25 ના છેદમાં 100 25 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 4 થાય. આ બે સમાન થયું નહીં. હવે 25 ના છેદમાં 100 તો અહીંયા 1 ના છેદમાં 4 થાય અને 100 ના છેદમાં 100 એટલે 1 થાય. તોય સમાન થયું નહીં. 25 ના છેદમાં 50 અને 50 ના છેદમાં 100 છેદ ઉડાડીએ આપણે. 25 2 50 25 25 ઉડ્યા. જવાબ શું આવ્યો 1 ના છેદમાં 2. 50 2 25 50 50 ઉડ્યા. જવાબ શું આવ્યો 1 ના છેદમાં 2. બંને સંખ્યા સમાન થઈ. મારો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી. ચલો એક સંખ્યાના 5% 15 છે. એક સંખ્યાના 5% 15 છે તો તે સંખ્યા કઈ હશે? 5% 15 હોય તો 10% એના કેટલા થશે 30 થશે. 10% બરાબર કેટલા થશે 30 થશે. તો 100% બરાબર કેટલા થાય 300. ઓપ્શન નંબર ડી. ચાલો આ કઈક લોજિક વાળો દાખલો ગણી શકાય. સામાન્ય લોજિક વાળો. એ બી અને સી ની સરાસરી ઉંમર 25 વર્ષ છે. એ બી અને સી ની ઉંમર સરાસરી ઉંમર 25 વર્ષ છે.
જો તેમની ઉંમરનો ગુણોત્તર આપેલ છે 3:5:7 હોય તો એની ઉંમર કેટલી? સરાસરી ઉંમર 25 છે તો પહેલા તો આપણે એના ગુણોત્તરને વેચી નાખીએ. 3x + 5x + 7x બરાબર ત્રણેયની સરેરાશ ઉંમર 25 છે એટલે ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થશે? સરેરાશ ઉંમરનો સરવાળો 75 થશે. 3, 5, 7 સરવાળો કરું તો 7 ને 3 10 ને 5 15x થયા. 15x = 75. x = 15 ને સામે બાજુ લઈ જઈએ 75 ના છેદમાં 15. 15 પંચા 75. x ની વેલ્યુ કેટલી મળી મને? 5. x ની વેલ્યુ કેટલી મળી? 5. મારો જવાબ એ નથી. મારો જવાબ શું પૂછ્યો છે? a ની ઉંમર. a નો ગુણોત્તરનું પ્રમાણ શું છે? 3. તો 3x બરાબર શું થાય? તો કે 5 તેરીને 15. 15 વર્ષ થાય. કેટલું થાય? 15 વર્ષ. નીચેના પૈકી કઈ સંખ્યા અલગ પડે? 37, 73, 67 અને 77. તો કે ભાઈ જોઈએ આપણે તો 7, 7, 7 એકમનો અંક અહીંયા 7 છે તો આ ત્રણ અલગ પડે કે નહીં? હે પહેલી નજરે જોતા જો આપણે બી ઓપ્શન ટીક કરી નાખ્યો તો આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. કારણ શું? તો કે આમાં લોજિક છે. શું? તો કે 37 અવિભાજ્ય સંખ્યા, 73 અવિભાજ્ય સંખ્યા, 67 અવિભાજ્ય સંખ્યા, 11 છે ને 77 છે 11, 7, 77 વિભાજ્ય સંખ્યા છે. એટલે અલગ પડતી સંખ્યા અહીંયા શું છે? ઓપ્શન નંબર ડી 77. ચાલો, 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા અહીંયા આપી છે સંખ્યા, એમાં જોવાનું છે 99. તો કે 11 9 99. તો કે આ તો વિભાજ્ય છે, અવિભાજ્ય નથી એટલે આ આવશે નહીં. 95 એકમનો અંક 5 છે તો 5 વડે તો એ વિભાજ્ય હોય એટલે આ પણ આવશે નહીં. હવે વૈધા મારી પાસે 93 ને 97. તો સાંભળજો 93 છે. જો મને 3 ની ચાવી આવડતી હોય કે આપેલ સંખ્યાના જેટલા અંક આપેલ હોય બધા અંકોનો સરવાળો કરવું અને એનો જવાબ જો 3 ના ગુણાંકમાં આવતો હોય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. અહીંયા 9 ને 3 12 થાય. બે સંખ્યાનો સરવાળો 9 + 3 બરાબર 12 થાય. એટલે આ 12 3 ના ગુણાંકમાં છે. એટલે આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. 3 ભાગ્યા 3 કરશું 31 આવશે. 97 એ આમાંથી એક માત્ર અવિભાજ્ય સંખ્યા નીકળી. અને 1 થી 100 માં મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 97 છે. ચાલો, 675 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણમાંથી પૂર્ણ ઘન બને? સીધા જ એના અવયવ પાડવા માંડીએ. 675 એકમનો અંક 5 છે એટલે મને એટલી ખબર પડે કે અહીંયા મારા ભાગ 5 થી ચાલે. 5 થી ચાલે તો 675 ભાગ્યા 5 કરું તો 135 થાય. 135. હજી અહીંયા એકમનો અંક મને શું મળ્યો? 5 મળ્યો. હજી મારા 5 થી ભાગાલ છે. 135 ભાગ્યા 5 કરું તો મને મળશે 27. હવે તો કે 3 થી ભાગાલ છે. નાનામાં નાની સંખ્યા વડે ભાગ આપવાનો છે એટલે 2 થી તો હાલશે નહીં, એકમનો અંક બેકી છે. 3 થી ચાલશે. 9 તેરી 27 એટલે 9. 3 તેરી 9 અને 3 એકુ 3. અમારે શું બનાવવાની છે?
પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની છે. એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર આમાં થાય છે, આમાં થતો નથી. હજીમાં હું આને 5 વડે ગુણું અને 5 વડે ગુણું ત્યારે મારો મેળ પડે. એટલે કે 675 ને 5 વડે જો ગુણવામાં આવે એ જે સંખ્યા બનશે એ કેવી હશે? પૂર્ણ ઘન હશે. અહીંયા શું પૂછ્યું છે? કે સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બનશે. તો જવાબ શું આવશે? 5. 1 કિલોગ્રામ લીંબુનો ભાવ 30 રૂપિયા છે. 3 લીંબુનું વજન 100 ગ્રામ છે. તો 1 લીંબુની કિંમત કેટલી થશે? અચ્છા, તો ભાઈ મારે 1 કિલો કરવું હોય તો આને 10 વડે ગુણવા પડે. તો 1000 ગ્રામ થાય એટલે 1 કિલો થાય. તો આ 3 લીંબુ એટલે 30, આને 10 વડે ગુણવું એટલે 30 લીંબુ મને 1 કિલોની અંદર આવે. 1 કિલોમાં 30 લીંબુ આવે અને 1 કિલો લીંબુનો ભાવ કેટલો છે? 30 રૂપિયા. 30 રૂપિયામાં 30 લીંબુ આવે છે. તો 1 લીંબુ કેટલા રૂપિયામાં પડે મને? 1 રૂપિયામાં પડે. 51 થી 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? હા, 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે ને એ આપણે ખબર હોવી જ જોઈએ. અને ન ખબર હોય તો ધોરણ 6 ની ટેક્સ્ટ બુકમાં આપેલ જ છે. ધોરણ 6 ની ટેક્સ્ટ બુકમાં આપેલ છે અને ગૂગલ સર્ચ કરીએ તો પણ આપણે મળી જાય કે 1 થી 100 વચ્ચે કઈ કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવે. હવે અહીંયા આપણે પૂછ્યું છે 51 થી 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા. તો 51 થી 60 વચ્ચે એક તો 53 આવે અને એક તો 59 આવે. એ બેનો સરવાળો પૂછ્યો છે. તો 9 ને 3 12 નો બગડો થાય. વધી પડી 1, 5 ને 5 10 ને 1 11. જવાબ શું આવે? 112. એક સંખ્યાનો 4/5 એટલે ભાગ 64 થાય તો તે સંખ્યાનું અડધું કેટલું થાય? એટલે કે એક સંખ્યા એટલે x એનું 4/5 ભાગ બરાબર કેટલો થાય છે? 64 થાય છે. સમીકરણ સ્વરૂપે લખી. તો પેલા તો હું x ની વેલ્યુ ગણું. 5 ને સામે જવા દઈએ. x બરાબર 64 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં 5 છેદમાં અહીંયા 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 16 ચોક 64, 16 પંચા 80. x બરાબર શું મળ્યું? 80. એ x બરાબર 80 મળ્યું એ મારો જવાબ નથી. હજી વાક્ય અધૂરું છે. આ તો એક સંખ્યાનો 4/5 ભાગ 64 થાય તો એ સંખ્યા મને મળી. એ સંખ્યા કઈ છે? 80 નો 4/5 ભાગ 64 થાય છે. તો એ સંખ્યાનું અડધું કેટલું થાય? આ સંખ્યાનું અડધું એટલે ભાગ્યા 2 કેટલા થાય? 40 થાય. એક ગામમાં 820 કુટુંબ રહે છે. દરેક કુટુંબ ગામના વિકાસ માટે ₹60 ફાળો આપે છે. જો ₹42,788 નો ખર્ચ થઈ ગયો હોય તો કેટલી રકમ બાકી રહે? સાવ સામાન્ય દાખલો છે. સાવ સામાન્ય. ગુણાકાર અને સરવાળો, સોરી બાદબાકી. ગુણાકાર અને બાદબાકી કરવાની છે. 820 કુટુંબ, દરેક ફાળો કેટલો આપે છે? 60 રૂપિયા આપેલા. તો 2 મીંડાના ડબલ 0 તો મૂકી જ દેવાના, બરાબર. 6 2 12 નો બગડો, વધી પડી 1, 8 6 48 ને 1 49. ટોટલ ફાળો કેટલો થયો? 49,200. ટોટલ ફાળો કેટલો ઉઘરાયો? 49,200. એમાંથી ખર્ચો કેટલો થયો? તો કે બાદ કરી નાખીએ. 49,200 ઓછા 42,788. હાલો, અહીંયા 10 માંથી 8 જાય તો 2, અહીંયા 9 માંથી 8 જાય તો 1, 2 એટલે અહીંયા 10 કહો તો એટલે 11 માંથી 7 જાય તો 4, 9 ની જગ્યાએ 8, 8 માંથી 2 જાય તો 6 અને 4 માંથી 4 જાય તો 0. 6,412 રૂપિયા વધશે. 6,412 રૂપિયા. ઓપ્શન નંબર સી.
ચાર ક્રમિક સંખ્યાઓની સરાસરી 22.5 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? ક્રમિક સંખ્યાની સરાસરી. પેલા અહીંયા થોડુંક સમજી લઈએ. 5 ક્રમિક સંખ્યા લઈ લઉં હું. 19, 20, 21, 22 અને 23. જો આ પેલા સમજાવું છું કે 5 ક્રમિક સંખ્યા છે. 5 ક્રમિક સંખ્યાની સરાસરી ગોતવાનું કે કદાચ, તો મારે બરોબર વચ્ચે આવતી સંખ્યા એ મારી સરાસરી હશે. બરોબર વચ્ચે આવતી સંખ્યા. પણ અહીંયા કેની વાત કરી છે? 4 સંખ્યાની વાત કરી છે, એટલે પોઈન્ટમાં જવાબ આપેલા 22.5. હવે 22.5 એની આ બાજુ પૂર્ણ સંખ્યા કઈ આવે? તો કે 22. અને આ બાજુ કઈ આવે? 23. એની આગળ કઈ આવે? 21. એની આ બાજુ કઈ આવે? 24. એટલે મારી આ 4 ક્રમિક સંખ્યા મળી ગઈ હો. 21, 22, 23 અને 24. તો મોટી સંખ્યા કઈ થઈ? તો કે 24. 12, 26, 54 અને 110. 12, 26 એટલે 12, 2, 24 વત્તા 2. 12, 2, 24 વત્તા 2 એટલે 26 થયા. 26 ગુણ્યા 2 52 વત્તા 2 54. 54 ગુણ્યા 2 એટલે કે 108 વત્તા 2 110 થયા. 110 ગુણ્યા 2 એટલે 220 થાય ભાઈ. અને વત્તા ગુણ્યા 2 કરીને વત્તા 2 કરવાના છે, એટલે કે 220 વત્તા 2 222. ત્રિકોણના એક ખૂણાનું માપ 85 અંશ છે. ચાલો ત્રિકોણ દોર નાખ્યા. પેલા એક ખૂણાનું માપ 85 અંશ છે અને બાકીના બે ખૂણાના માપનો તફાવત 35 છે. તો આ આપણે x લઈ લઈએ તો આ ખૂણો x વત્તા 35 હોય. બાકીના બે ખૂણાનું માપ ક્યાં હશે? તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આ x વત્તા 35 વત્તા 85 બરાબર 180 થાય. હવે તો કે x વત્તા x એટલે 2x વત્તા 35 ને 85 તો કે ભાઈ 120 બરાબર 180 બરાબર ની સામે બાજુ જવા દઈએ. 2x બરાબર 180 માઇનસ 120. 2x બરાબર કેટલા મળ્યા? 60. 180 માંથી 120 જાય તો કેટલા મળશે? 60. હવે તો કે x ની કિંમત જોઈએ. x બરાબર 60 ભાગ્યા ગુણ્યા 2 છે, સામે જાય તો ભાગાકારમાં 2 30. x ની કિંમત મળી 30 એટલે આ ખૂણો મને કેટલો મળ્યો? 30 મળ્યો. આ ખૂણો 30 મળ્યો. 30 વત્તા 35 એટલે 65 થાય. તો જવાબ મારો ઓપ્શન નંબર સી આવે. ચલો, રેખિક જોડના ખૂણાઓની બાબતમાં શું સાચું નથી? પહેલા તો રેખિક જોડના ખૂણા કોને કહેવાય મિત્રો? રેખિક જોડના ખૂણા કોને કહેશું આપણે? તો કે એક જ રેખા ઉપર આવેલા હોય આ બંને એકબીજાના રેખિક જોડના ખૂણા છે. બંને એકબીજાના રેખિક જોડના ખૂણા છે. આ બંનેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 180 અંશ થાય. તો હવે જોઈએ આપણે વિકલ્પોમાં શું આપ્યું છે. બે કિરણો વિરુદ્ધ કિરણો હોય તો કે ભાઈ એ વાત સાચી છે. અહીંથી જોઈએ આ એક કિરણ આ બીજું કિરણ પરસ્પર બે વિરુદ્ધ છે. આ વાત એની સાચી છે. એક સામાન્ય બાજુ હોય, એક બાજુ જે છે એ આને લાગુ પડે છે અને આને લાગુ પડે છે. તો એક બાજુ સામાન્ય છે. તો આ પણ વાત કેવી પડે છે? સાચી. અને શરૂઆતમાં આપણે વાત કરી બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 180. આ વાત પણ કેવી છે? સાચી. તો પાછળ વધ્યું બે કિરણો વિરુદ્ધ ન હોય. આ વાત કેવી પડે છે? ખોટી. તો શું સાચું નથી? બે કિરણો વિરુદ્ધ ન હોય. 1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે?
1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે? તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ થાય 100. હવે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવી? 10 નહીં હો, શબ્દ છે વચ્ચે, સુધી નથી. 1 થી 10 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે? 1 થી 10 વચ્ચે કીધું છે. વચ્ચે એટલે ઉપરની સંખ્યા નહીં આવે, નીચેની સંખ્યા પણ નહીં આવે. વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવી? તો કે 8 સંખ્યા આવશે. 28 સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. હવે વ્યાસ આપ્યો છે, ત્રિજ્યાનો બમણો હોય એને વ્યાસ કહેવાય. બરાબર? તો વર્તુળના પરિઘનું સૂત્ર છે બરાબર. જો અહીંયા વ્યાસ આપ્યો છે એટલે હું સીધું જ લઉં છું પાઈ ઇન્ટુ ડી, નહીતર 2 પાઈ આર. ત્રિજ્યા આપ્યું તો હું શું લે? 2 પાઈ આર. પરંતુ અહીંયા શું આપેલો છે? વ્યાસ આપેલો, એટલે સીધું જ લઈ લઉં છું પાઈ ઇન્ટુ ડી. પાઈ ની કિંમત છે 22/7. અહીંયા વ્યાસ આપ્યો છે આપણે કેટલો? 28. 7 ચોક 28, 22 ચોક તો કે 88. તો એનો પરિઘ કેટલો હશે? 88 સેન્ટીમીટર હશે. ઓપ્શન નંબર ડી. એક લંબચોરસની લંબાઈ એમની પહોળાઈ કરતા 3/2 ગણી છે. 3/2 એટલે સાદી ભાષામાં કહું તો 1.5 ગણી છે. કેટલા ગણી? 3/2 એટલે 1.5 થાય. તો એની લંબાઈ એની પહોળાઈ કરતા 1.5 ગણી છે. જો લંબચોરસની પહોળાઈ 40 હોય તો એની લંબાઈ એનાથી 1.5 ગણી એટલે કેટલી થાય? 40 ના 1.5 ગણા કેટલી થાય? તો કે 60. અહીંયા ઓપ્શનમાં કઈ મિસ્ટેક રહી ગઈ છે. કેટલી થઈ જાય? 60 એની લંબાઈ થાય. ઓકે, ઓપ્શન એ 60 રાખીએ છીએ. ચાલો મિત્રો, 36 ના અવયવોની સંખ્યા પૂછી છે. સંખ્યા તો હવે અહીંયા પહેલા તો 36 ના અવયવ, પહેલો જ અવયવ લખીએ આપણે 36 × 36. અહીંયા એક વાત આપણે કરી દઈએ કે ભાઈ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એ 1 હોય. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 હોય અને મોટામાં મોટો એનો અવયવ એ સંખ્યા પોતે હોય. એ સંખ્યા પોતે હોય. અવયવીમાં એવું નહીં થાય. અવયવી અને આ આપણે વાત કરી છે એ શેની છે? અવયવ. હવે અવયવીમાં શું થાય? તો કે અવયવી કેને કહેવાય? દાખલા તરીકે મારે 2 ના અવયવી જોઈએ તો 2, 4, 6, 8 એમ ક્યાં સુધી ચાલ્યા રાખ્યા? અનંત સુધી ચાલ્યા રાખ્યા. આ બધા એના શું છે? અવયવી છે. તો કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી તો નક્કી કરી શકાતો જ નથી, કારણ કે અનંત સુધી છે. પણ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કોણ હોય? સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કોણ હોય? તો પણ સંખ્યા પોતે. સોરી, મોટામાં મોટો અવયવ કોણ હશે? સંખ્યા પોતે. નાનામાં નાનો અવયવ કોણ હશે? તો કે 1. ચાલો આના અવયવ પાડીએ તો કે 18 × 2 = 36 થાય, 12 × 13 = 36 થાય, 9 ચોક 36 થાય અને છાયા 36 થાય. આ સિવાય કોઈ ઘડિયામાં 36 નહીં આવે. બરાબર? તો હવે આના અવયવની સંખ્યા કીધી છે તો 1, 2, 3, 4, 5. તો 5 ને 5 10 નહીં થાય હો. 1 ને 1 અવયવ રિપીટ થશે નહીં. 6, 6. તો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 એમ કરી અને કેટલા અવયવ થશે? 9 અવયવ થશે.
ચાલો 2 કિલોમીટર અને 65 મીટર એટલે કેટલા કિલોમીટર? 2 કિલોમીટર 65 મીટર એટલે કેટલા કિલોમીટર? 2.65 તો કે ના, 2.65 ન થાય. ઈ તો 2 કિલોમીટર અને 650 મીટર થયું. 2.065 તો કે હા, 1000 મીટરે 1 કિલોમીટર થાય એટલે 2.065. 2.650 એ પણ ન થાય અને 26.5 તો ન જ થાય. તો મિત્રો 2018 ની અંદર ટેટ 1 માં પૂછાયેલા જેટલા પણ પ્રશ્નો હતા ગણિતના એ તમામનું આપણે આજે શું મેળવ્યું છે? સોલ્યુશન મેળવ્યું છે. હવે 2014 અને 2012 માં પણ જે ટેટના પ્રશ્નો હતા એનો પણ આપણે આવતા સમયમાં એનો પાઠ લઈ આવશું. અને ત્યાં સુધી વિરામ આપો, રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.